નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર પાર્થ અને આજે છે આપણો ચોથો દિવસ. તો આજે આપણે વાત કરીશું મોઢાની સ્કિન, જેને અંદરની મોઢાની ચામડી કહેવાય કે મ્યુકોઝા, ઓરલ મ્યુકોઝા, જે ચીક કહેવાય, બરાબર. ગાલની અંદરનો ભાગ જેને ચીક કહેવાય, એમાં સફેદ લીટી દેખાય, તેને લિનિયા અલ્બા કહેવાય ઇંગ્લિશમાં. હવે એ કઈ રીતને થાય? જ્યારે આપણે ચાવીએ ને તો ચામડી ચવાઈ જાય એટલે સીધી લીટી જઈ દાંત ભેગા થાય ત્યાં સીધી લીટી બની જાય છે. હવે વાત કરશું આપણે તાળાની. ઉપર જઈ આપણું તાળું, જેને આપણે તાળું કહીએ, હવે એની ઉપર તમે જોઈ શકો છો કે જીભ ફેરો ત્યારે ખરબચું કે અનઇવન સરફેસ કહેવાય કે ઉબડ ખાબડ જેવું કહેવાય, તે એને આપણે રૂગે કહેવાય છે. હવે તમારી માહિતી માટે કહી દઉં, તે બહુ જ સેન્સિટિવ પાર્ટ હોય છે. બીજી વસ્તુ કે એ આપણી જીભને એની જગ્યા પર મૂકવા કે એની જગ્યા પર રાખવા માટે મદદ કરે છે. જે તાળાનો ભાગ હોય તેમાં ખાસી બધી નસો ત્યાંથી બહાર નીકળે, અને એ ખરબચલું હોય તો એમાંથી શું છે કે આપણી જીભ એની જગ્યા પર બેસે, એટલે આ એને હેલ્પ કરે કે એની મદદ કરે છે. હવે વાત કરીશ છેલ્લી કે આપણે જીભની નીચેનો ભાગ, જીભનો નીચેનો કલર જે જોશો તમે, કાળો, લાલ, ગુલાબી, એનું કારણ એ છે કે જીભની નીચે ખાસી બધી નસો હોય છે, મસલ્સ હોય છે, અને આર્ટરીઝ અને વેન્સ હોય છે. હવે ખાસા લોકોને મનમાં સવાલ આવે કે યાર, મોઢાનું કેન્સર ખાસા લોકોને બીક હોય છે, તો હવે એની માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવીશ કે મોઢાનું કેન્સર માટે શું હોય કે કઈ રીતના આપણને ખબર પડે. ઓકે, ફાઇન. તો હવે કાલે મળીએ 5મા દિવસ માટે. ત્યાં સુધી બાય બાય.